મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી મારા મમ્મીએ મારી માનતા લીધી હતી. મારા હાથમાં નસનો પ્રોબ્લેમ છે. હું પેરામિલિટરીમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવું છું. મારે હાથમાં મતલબ કે દબતા હોવાથી મારી મમ્મીએ માનતા લીધી હતી. એટલે આ ચોથી મારે છૂટી ઉપર આવીને માનતા પૂરી કરવાની હતી. એટલે માનતા પૂરી કરવા આવ્યા હતા મારી. મારા હાથ રહ્યા ને આમ મતલબ કે સ્થિર ન રહેતા, મતલબ કે આમ ડગતા, કંઈ વસ્તુ ઉપાડવું તો મારે 10-12 વર્ષ થઈ ગયા. પહેલા મતલબ કે પહેલા માઇનર હતું તો અત્યારે થોડુંક વધારે થતું જતું. એટલે માતાજી માનતા રહી ગઈ. મોરબીથી આવું છું. પેરામિલિટરીમાં ફરજ બજાવું છું. જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ છે. હા, માનતા પૂરી. પટ્ટો માતાજીને મારા હાથે બાંધવાનો. માં મારા દીકરાની રક્ષા કરજો. માં બોર્ડર ઉપર આજ 15 વર્ષ થયા છે. માં તમે એની રક્ષા કરજો અને એ દેશની રક્ષા કરે. માં એને શક્તિ આપજો. કોઈ ભરી બંદૂકે ઊભા હોય તો એ લડી શકે, એને એવી શક્તિ આપજો મારી માં. હું તો મારા દીકરાને તમારા આધારે મોકલું છું માં. અને માં મારા દીકરાને થોડીક હાથની તકલીફ છે એટલે મેં માનતા રાખી હતી. હનુમાનજીનું મંદિર ક્યાં છે? હનુમાનજીનું મંદિર અમારે પૂજો છો? જાવ છો? હા, અહીંયા જાય છે દર્શન કરવા. કોઈ શનિવારે હાર માકડાની માળા ચડાવવા જાય, બધું દર્શન કરવા જાય. હું નોકરી ન કરતો ત્યારે પણ મારે મતલબ કે સવાર સાંજ આરતી ટાઈમે મતલબ કે હનુમાનજી મંદિરે જતો. જો મેં ચામુંડ માતાની વાત કરી, મેં ચાવણ માતાની વાત જ નથી કરી, માતાજીની વાત નહીં કરતી, હું હનુમાનજીની વાત કરું. હનુમાન દાદા મંદિરે જતો. કારણ કે હનુમાનજીને કંઈક કહેવા નતું હોય ને હનુમાનજીનું કંઈક બાકી રહી જતું હોય. માનો કે તું નાનો હોય અને કોઈક વસ્તુ ઉપર તું ચડ્યો, કોઈક વસ્તુ માનો કે કોઈક ઝાડ ઉપર કે ગમે તે દિવાલ ઉપર તું ચડ્યો, નાનો હતો ને તું પડ્યો. પડ્યો એટલે તને વાગ્યું. હા માતાજી. વાગ્યું પછી કંઈક બાધા ને માનતા કંઈક રાખ્યું, પછી તને સારું થયું, પણ આ તકલીફ તને ચાલુ થઈ. હા માતાજી. હનુમાનજીના મંદિરે તમે 4 જણા પહોંચી જાઓ. હા માતાજી. મા બાપ 2 ભાઈઓ જજો. હા માતાજી. હનુમાનજીના મંદિરે 2 પગ લેજો ચાંદીના ને 2 હાથ લેજો ને હનુમાનજીના મંદિરે જજો. હા માં. અને 5 કિલો બુંદીના લાડવા. હા માં. આટલી વસ્તુને શ્રીફળ. હા માં. બધા 4 જણા ભેગા થાવ અને હનુમાનજીને અર્પણ કરો. હા માં. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.